મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેધર આજ છે એકદમ ખરાબ વેધર છે. જો રેન છે અને ક્લાઉડી છે. ચાલો હું આમાં છે ને પેલા બળનું ચણ નાખી દઉં. ચણ આમાં નાખી હું છું. જે આવી રીતે અહીંયા એટલે છે ને બળ આવે ને તો ખાય. હું ચણ પહેલાં છે ને નોર્મલી નીચે નાખતી હતી, પણ મેં એક બે વાર માઉસને ખાતા જોયા ને એટલે મેં કીધું કે આ તો આપણું જ ખાઈને આપણું જ નુકસાન કરશે. એના કરતાં પછી મેં છે ને આવી રીતે હેંગ કરવાવાળું લાવી દીધું કે જેથી કરીને એ ઉપર ના ચડે અને બર્ડ્સ પણ ખાઈ શકે. એટલે હમણાં થોડી વાર થશે ને ત્યાં નાખ્યું છે, હમણાં કલાક થશે ને એટલે એમાં ચણ ફિનિશ થઈ જશે. એટલે રોજે લગભગ મોટા 2 બાઉલ જેવું તો હું ચણ નાખી જ દઉં છું. અને એ ખાતા હોય ને જોવાની બહુ મજા આવે. હું કિચનમાં મોસ્ટલી હોઉં અને મારી વિન્ડોમાંથી દેખાય એટલે ખાતા હોય ને ત્યારે એટલી મજા આવે જોવાની. હું તમને લોકોને કહેતી હતી ને કે આવી રીતે હું કિચનમાં હોઉં ને તો પેલું બર્ડ બેઠું છે એ ખાય છે, અને નીચે પણ થોડું ઢોળાઈ ગયું હતું ને તો એ પણ ખાય છે. હું તો ધ્યાન રાખું કે નીચે છે ને થોડું બી ઢોળાય નહીં, વેરાય નહીં, નહીંતર પછી માઉસ આવે ને તો એ ખાતા હોય છે. એટલે પણ મને લાગે થોડું વેરાણું હશે. એટલે અહીંયા ગેસની હીટને બંધ કરી દઈશ અને કુકરમાં છે ને અને આમાં છે પાસ્તા. તો ફરીથી આવી ગઈ છું કિચનમાં, બિકોઝ આફ્ટરનૂનનો ટાઈમ થયો છે, લંચ ટાઈમ. તો વીકડેઝ હોય ત્યારે ટેન્શન ના હોય કે સ્કૂલમાંથી લંચ મળી જતું હોય, પણ આજે વીકેન્ડ છે, સેટરડે છે, તો લંચ તો કંઈક બનાવી આપવું પડશે આ લોકો માટે. તો એના માટે મેં અહીંયા પાસ્તા બોઇલ થઈ ગયા છે. જિંજર ગાર્લિકની પેસ્ટ કરી લીધી છે જેથી કરીને થોડો ઇન્ડિયન ટેસ્ટ આવે પાસ્તામાં. અને અહીંયા કેરેટ, કેપ્સિકમ, વેઇટ બરાબર વેઇટ શું તારી ઉપર કરું? શું ખાય છે તું? ગ્રેપ્સ? ઓકે, ખાઈ લેજા. કે હું પાસ્તા બનાવું? ઓકે. કેપ્સિકમ, કેરેટ, સ્વીટ કોર્ન અને અહીંયા મટર, આ બંને ફ્રોઝન હતું. તો એ હું છે ને આખું મોટું પીસી લઈશ. ઝીણું ઝીણું કટ કરીને નાખું ને તો પર્વ અને સન્વી બંને સાઈડમાં કાઢી લે છે. એટલે હું છે ને ઓલવેઝ જે પણ વેજીસ નાખ્યું હોય ને એ હું પીસી લઉં અને પછી ઓઇલમાં થોડી સોતે કરી લઉં અને પછી પાસ્તા અને સોસીસને જે નાખવું હોય ને એ નાખી દઉં. તો હું તમને બતાવું. એટલે કેવું કે આ લોકો છે ને સાઈડમાં ના કાઢી શકે ને પાસ્તામાં થોડું આમ ચોટી જાય, આમ અંદર થોડુંક સરસ ઉપર કોટિંગ થઈ જાય એટલે કાઢી ના શકે અને ખાઈ જાય. તો અહીંયા છે ને મેં આવી રીતે અને વેજીસને પીસી લીધી છે. અહીંયા પાસ્તા બોઇલ થઈ ગયા છે. પાસ્તા બોઇલ થઈ ગયા છે. પેનમાં ઓઇલ લઈ લીધું છે. અહીંયા ઓઇલ થોડું ગરમ થઈ ગયું છે હલકું એવું, એટલે આ જિંજર ગાર્લિકની પેસ્ટ એડ કરી દઈ અંદર. જે મેથી ક્રશ કરી હતી મિક્સરમાં એડ કરી દીધી છે. ચીઝને છે ને 2-3 મિનિટ જેવું થોડું અને ચડવા દેવાનું એટલે સરસ ચડી જાય. ઓઇલમાં સાંકળી લેવાનું થઈ ગઈ છે અને સરસ ઓઇલમાં સતળાઈ ગઈ છે. અને આની અંદર એડ કરીશ પાસ્તા સોસ છે, મસાલા, ચીલી સોસ, કોઈ પણ મેગી સોસ અંદર એડ કરીશ. બોઇલ પાસ્તા સોલ્ટ એડ કર્યું હતું એટલે અત્યારે થોડુંક જ એડ કરીશ. પાસ્તા અને સોસમાં એકદમ મસ્ત મિક્સ કરી દેવાના છે અને 1 મિનિટ કૂક કરી લઈશ એટલે આપણા પાસ્તા રેડી. તો જોયું, આ ટ્રીક સાથે બનાવશો તો વેજીટેબલ કોઈ પણ નાખ્યા હશે તો ખબર જ નહીં પડે અને તમારા છોકરાઓ ખાઈ લેશે. તો હવે આને સર્વ કરું. પાસ્તા વિથ બ્રોકલી. તો અહીંયા પાસ્તા આ બે શેર કરવાનું. ઓકે ઓકે. અને ખાવા બેસી ગયા છે પર્વ અને સન્વી. જો અહીંયા અમારું સેટરડેનું લંચ ખાય છે પર્વ અને સન્વી. પર્વ તું શું ખાય છે? સન્વી તું શું ખાય છે લંચમાં? Pasta, broccoli and થોડા grapes. ભાવે પાસ્તા તને? હા, ગ્રેપ્સ અને બ્રોકલી એન્ડ No pasta. નો પાસ્તા. તું પાસ્તા નહીં ખાય? Yeah. નો ખાવાના છે. ચલ ખાવા. આજે કેમ બહુ સારા પાસ્તા બનાયા? આજે સારા બનાયા છે. હવે હું આવી જ રીતથી બનાવીશ.
આમાં બધા જ વેજીટેબલ્સ નાખ્યા, તને ખબર પડી કાંઈ? નહીં તો તું બધું સાઈડમાં કાઢતી હોય છે. હવે આવી રીતે જ બનાવીશ, બધા અલગ અલગ વેજીટેબલ્સ અંદર ટ્રાય કરીને. જો આજે એકાદશી છે ને, તો અમે ઇસ્કોન ટેમ્પલ આવ્યા છીએ એકાદશીના ભગવાનના દર્શન કરવા માટે. વેધર આજ બહુ જ ખરાબ છે, થોડો થોડો રેઇન આવે છે. કેટલું હાથ તો ખરાબ વેધર છે, પણ આજે વીકેન્ડ છે ને એટલે આવ્યા, બિકોઝ વીકડેઝમાં પછી અવાતું નથી. સનવીને સ્કૂલ હોય ને કંઈક ના કંઈક ક્લાસમાં જવાનું હોય, ટ્યુશન હોય ને બધું, પણ આજે તો મેં કીધું કે ના જવું જ છે. જો આવું એમાં બહુ બધું પબ્લિક છે, અહીંયા કીર્તન ચાલુ છે. નાઈસ હે ને, અહીંયા જો બધું ચાલુ છે. અહીંયા હોલમાં છે ને એકાદશીનું ફાસ્ટિંગ ફૂડ છે, મોરૈયો છે, પનીરનું શાક, સેલેડ, મોરૈયાની ખીર છે. યસ, ખાઈ લે કે. જો ધીમી ધીમી ચાલશે સનવી, એ મોડ છે. જો અહીંયા ગાડીઓ તો ઘણી છે, આજે વેધર ખરાબ છે ને તો પણ વીકેન્ડ છે ને, એકાદશી છે ને એટલે એમ તો માણસ તો શોખ તો ઘણું છે. અમે લોકો જો પ્રસાદી લઈ નીકળી ગયા છીએ, હવે ઘરે જઈએ છીએ.